સમાચારમાં એક મહત્વના સમાચાર બગસરાથી સામે આવી રહ્યા છે. જે પ્રમાણે જણાવી દઈએ તો બગસરામાં જૂની હોસ્પિટલ પાસે મળ્યો માનવ કંકાલ. જેતપુર રોડ પરથી કંકાલ મળતા મચી ચકચાર. 26 જૂનથી લાપતા મહિલાનો આ મૃતદેહ હોવાની આશંકા. પોલીસે કંકાલ કબજે કરી તપાસ શરૂ કરી. ફોરેન્સિક તપાસ માટે અવશેષો ભાવનગર મોકલાશે. રિપોર્ટ બાદ જ થશે ઓળખ, તે અંગે ખુલાસો થશે. અમરેલીના બગસરા ખાતેથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો અમરેલી જિલ્લાના બગસરા શહેરમાંથી ચકચાર મચાવતો એક બનાવ સામે આવ્યો છે. જેતપુર રોડ પર આવેલી જૂની સરકારી હોસ્પિટલ નજીકથી માનવ કંકાલ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. આ માનવ કંકાલ પડ્યો હોવાની જાણ થતાં બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મારુ સાહેબ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસમાં મળેલા સંકેતો મુજબ આ અવશેષો હુડકો વિસ્તારમાં રહેતા 50 વર્ષીય હમીદાબેન હનીફભાઈ ભટ્ટીના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હમીદાબેન 26 જૂનથી લાપતા હતા અને તેમની ગુમ થયાની નોંધ બગસરા પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી હતી. હાલ તો પોલીસે માનવ કંકાલના અવશેષો કબજે કરી બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ત્યારબાદ ફોરેન્સિક તપાસ માટે આ અવશેષોને ભાવનગર મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ આ કંકાલની ઓળખ અને મોત અંગે વધુ સ્પષ્ટતા થશે.